નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીશું રામના નામે કરાયેલા પક્ષ પલટા વિશે। તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થઈ ચૂક્યો છે ફરી પાછો મહાભરતી મેળો અને ભરતી મેળાનું એપિસેન્ટર બની રહ્યું છે કમલમ। ચૂંટણી પ્રચાર સાથે લોકસભામાં 400+ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપમાં થયો છે ભરતી મેળાનો પ્રારંભ। રાજ્યની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે જીતવાના સંકલ્પને સાકાર કરવા પાટીલ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કેસરિયા કરી રહ્યા છે। આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસ અને આપના નાના મોટા નેતાઓએ કમલમ ખાતે ભગવો ધારણ કર્યો છે અને પક્ષમાંથી રામ રામ કહીને કર્યા છે કેસરિયા। સૌથી મોટું નામ રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખટારિયાનું સામે આવ્યું। અર્જુનભાઈ સાથે 25 તાલુકા પંચાયતના સભ્યો, 15 સરપંચો, 15 સહકારી આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે। તો આપના એસટી મોરચાના પ્રમુખ સીડી પરમારે કાર્યકર્તાઓ સાથે પક્ષને રામ રામ કર્યા છે। આ સાથે જ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે તેમ છે। રાજીનામું આપ્યા બાદ અર્જુન ખટારિયાએ વિકાસની વાતો કરી હતી તો સીડી પરમારે આપ પર આરોપ મૂક્યા હતા। બે ત્રણ મુદ્દાઓ છે મારા જે દિલને હૃદયને સ્પર્શે એવા। એક વિકાસની રાજનીતિ અને બીજું સૌથી સોનેરો અવસર જે ટૂંક સમયમાં આવવા જઈ રહ્યો છે, રામ જન્મભૂમિનું જે નિર્માણની વાતમાં વર્ષોથી જેની આપણે રાહ જોતા હતા અને સારા ભારતમાં જે રીતે વિકાસના રથના પૈડાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથે ચાલી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થવા માટેનો અમને જે મોકો મળ્યો છે એ મોકો એ તક ઝડપી અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવા જઈ રહ્યા છીએ। સમયાંતરે પરિવર્તન થતું હોય છે અને આપે ખૂબ સરસ વાત કરી કે ગીતા જ્ઞાન મળી ગયું અને એ ગીતા જ્ઞાનના આધારે જ અમે આવ્યા છીએ અને વિકાસની જે સમગ્ર ભારત વર્ષની તો વાત છે જ, પરંતુ વિશ્વના છેવાડાઓમાં જાઓ તો નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વાતની ચર્ચાઓ થઈ રહી। આમ આદમી પાર્ટી જ્યારે મેં સાબરકાંઠા અરવલ્લી જિલ્લો હમણાં થયો છે ત્યારે અમે ઊભી કરી પાર્ટી, તેમ છતાં મને અન્યાય કર્યો છે, બરાબર છે। અને અન્યાયમાં એવો કે એમને જે ખરેખર અમને જે પ્રોત્સાહિત કરવા જોઈએ નથી કર્યા। ટિકિટ બાબતમાં એમને મને અન્યાય કર્યો છે। જે પાર્ટી ચણતરથી જે મકાન સુધી ધાબા સુધી કામ કરતું હોય એને એમ કે અન્યાય થતો હોય એટલે ટિકિટ માંગી રહ્યા હતા। હા, માંગી રહ્યો હતો અને હું દાવેદાર હતો, બરાબર છે। તો બીજી બાજુ CR પાટીલે કોંગ્રેસ અને આપના નેતાઓને આડે હાથ લેતા પ્રહાર કર્યા હતા। પાટીલે પ્રહાર કર્યો કે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડી રાજ કરતી હતી પરંતુ PM મોદીએ જ્ઞાતિવાદ અને ભાષાવાદને પણ દૂર કર્યો છે। જે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડતી હતી, જે ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી, આજે મોદી સાહેબે એક જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે। એમણે ભાષાવાદને નાબૂદ કર્યો છે। એમણે જે 4 વ્યાખ્યા કરી, ગરીબ, કિસાન, મહિલા, યુવા, આ 4 સેક્ટરને મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે। એમણે વિશ્વકર્મા યોજના દ્વારા જેમના તરફ ક્યારે કોઈએ ધ્યાન નથી આપ્યું એના માટે પણ કામ કર્યું છે। તો ચોક્કસ હવે લોકસભા ઇલેક્શન નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ફરી પાછી ખીલી ગઈ છે પરંતુ આ વખતે જ પક્ષ પલટો થયો છે તેમાં રામનું નામ ક્યાંક આગળ રાખવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ હવે શું કરશે અને આગામી દિવસોમાં ભાજપમાં હજુ શું આ ભરતી મેળો યથાવત રહેશે, આ જ મુદ્દે વાત કરવાની છે। આપણી સાથે જોડાશે કોંગ્રેસના નેતા લલિતભાઈ વસોયા આપણી સાથે છે અને સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન ખટારિયા પણ જોડાયેલા છે। અર્જુન, સૌથી પહેલું આપને પૂછીશ કે લોકસભા ઇલેક્શન પહેલા તમે ભાજપનો છેડો પકડી લીધો છે, શું મૂળ કારણ આપને લાગી રહ્યું છે? આપ સૌ જાણો છો ત્યાં સુધી સમગ્ર ભારતમાં જે રીતે રામમય વાતાવરણ છે અને આદરણીય આપણા સૌના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા આગળ ધપી રહી છે, આ 2-3 મુદ્દાઓ છે એ હૃદયસ્પર્શી મુદ્દાઓ છે અને એના આ મુદ્દાને અનુસંધાને અમે સૌ ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ।
ઓકે, અર્જુનભાઈ, તમારી વાતમાં તમે રામનો ઉલ્લેખ કર્યો છે. તમે કહું રામના મુદ્દે ભાજપ સાથે ભળ્યા છો, તો આ મુદ્દો તો ભાજપ વર્ષોથી ઉઠાવી રહ્યું છે. અત્યારે જ કેમ એવું આપને મન થયું ભાજપમાં ભળવાનું? બધી જ વસ્તુના સંજોગો અને સમય હોય છે. સંજોગો આજે બન્યા અને એ સંજોગોનો પ્રવાહમાં અમે ક્યાંક ને ક્યાંક ભળ્યા છીએ. એ સંજોગોના પ્રવાહમાં અમે સામેલ થયા છીએ અને આનાથી મોટી ઉત્તમ તક જે આવતી 22 જાન્યુઆરી આપણા સૌના આરાધ્ય ઈષ્ટ રામલલ્લા જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે એ બધી જ બાબતોને સાંકળી લઈને અમારા હૃદયસ્પર્શી બાબતો છે. અમારા વિસ્તારમાં બધા કાર્યકર્તાઓ, આગેવાનો તમામ છે હર્ષોલ્લાસ સાથે છે એ અમારી સાથે એટલા માટે જોડાયા છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે આ તમામ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક સક્રિય હોય, તમામ મુદ્દા ઉપર પોઝિટિવ હોય, તમામ મુદ્દાઓને લઈ અને સમગ્ર ભારતમાં એક રામમય વાતાવરણ હોય, એક વિકાસનું વાતાવરણ હોય, તો એમાં ક્યાંય પાછી પાની કરીએ તો લોકો છે એ પણ આપણાથી નારાજ થાય. એટલે લોકોને સાથે લઈ આ વિકાસની યાત્રામાં અમે સૌ સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. જી લલિતભાઈ, રામમય આખો ભારત દેશનો આખો માહોલ છે અને ત્યારે આ જ કારણ આગળ ધરીને કોંગ્રેસના નેતાઓ જો પક્ષ છોડતા હોય તો લાગે છે કે આગામી દિવસોમાં જે કોંગ્રેસે પણ પોતે સ્ટેન્ડ લીધું છે 22મી જાન્યુઆરી માટેનું, એ ક્યાંક કોંગ્રેસને ભારે પડશે. જો આપને કહું કે અર્જુનભાઈ પોતાની વાતમાં તકની વાત કરી, તક ઝડપવાની વાત કરી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ જે સ્ટેન્ડ લીધું છે આ દેશના ચારેય હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મના આદ્ય સ્થાપકો એવા ચારેય પીઠના શંકરાચાર્યજીએ પણ કહ્યું છે કે રામ જન્મભૂમિની જે વાત છે ફક્ત ને ફક્ત રાજકીય વાત છે. જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં છે. અધૂરા રામ મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. ચારેય શંકરાચાર્યોજી નથી જઈ રહ્યા. બિલકુલ. અને કોંગ્રેસ પાર્ટીએ રામ જન્મભૂમિનો કે રામ જન્મ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એનો વિરોધ નથી કર્યો. ફક્ત એને કહ્યું છે કે આ કાર્યક્રમમાં અમે નથી જઈ રહ્યા. પણ લલિતભાઈ, આ બધી જ વાતો તમારે જે પક્ષ છોડીને ગયા અર્જુનભાઈ, એમને સમજાવવી પડે, તમારે પક્ષના કાર્યકર્તાઓને કહેવું પડશે. અર્જુનભાઈ, ભારતીય જનતા પાર્ટી હિન્દુઓના મત અંકે કરવા માટે રામ જન્મભૂમિનો મુદ્દો ઉઠાવી રહી છે. મને તો દુઃખ એ વાતનું છે કે પાર્ટી છોડવા માટે રામનો પણ ઉપયોગ થઈ શકતો હોય એવો અર્જુનભાઈ આજ દાખલો બેસાડ્યો છે. પણ એટલે આગામી દિવસો માટે શું રણનીતિ ભાજપની, અરે કોંગ્રેસની? જે રીતે મુકુલ વાસનિક પણ હવે ગુજરાતની મુલાકાતે છે, હવે રણનીતિઓ ઘડાવવાનું શરૂ થઈ ગયું છે. જો વારંવાર આ કાર્યકર્તાઓ જતા રહેશે ભાજપમાં તો ચોક્કસ રણનીતિ ઘડવી પડશે. કેમ કે હવે તમે જુઓ કે રામનું નામ આગળ ધર્યું છે, તમે પોતે કહી રહ્યા છો કે રામના નામે જ હવે પક્ષ પલટો કરવા તૈયાર થઈ રહ્યા છે. જો પહેલી વાત તો એ કહું કે અર્જુનભાઈને કોંગ્રેસ પાર્ટીએ જે આપ્યું છે એ મને નથી આપ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અર્જુનભાઈની નિયુક્તિ થાય, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવે, પતિ પત્ની બંનેને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવે, ધારાસભાની ટિકિટ અર્જુનભાઈને આપવામાં આવે, અને છતાંય અત્યારે થોડા દિવસ પહેલા મારો પદગ્રહણ સમારંભ હતો ત્યારે અર્જુનભાઈએ જે પ્રવચન કર્યું છે, હું તો આપને TV9 ને વિનંતી કરું છું કે રાજકોટમાં મારા પદગ્રહણ સમારંભ વખતે અર્જુનભાઈએ જે પ્રવચન કર્યું એ મીડિયાને એકવાર બતાવો ને. ફક્ત 2-3 દિવસની અંદર તે દિવસે રામનો મુદ્દો હતો. તે દિવસે કોંગ્રેસ પાર્ટીનું આપણે એમને પૂછી લઈએ. લલિતભાઈ, અર્જુન, તમને સવાલ પૂછી લઉં કે શું ભાજપે, જો કોંગ્રેસનો દાવો છે કે બહુ જ તમને આપ્યું અર્જુનભાઈ કોંગ્રેસે, પણ શું ભાજપે કોઈ ચોક્કસ કમિટમેન્ટ આપ્યું છે, ટિકિટ મળશે એવું કશું, કોઈ ચોક્કસ ગોઠવણ થઈ છે ખરી? હું તો પાયાનો કાર્યકર્તા છું, જમીન ઉપરનો કાર્યકર્તા છું. મારી એવી કોઈ જીજીવિષા નથી, કોઈ મહત્વાકાંક્ષા નથી કે ટિકિટ મેળવવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું જ, અને છેલ્લા 4 ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આવું છું. સહકારી ક્ષેત્રમાં અમે
માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે 3 ટર્મથી કામ કર્યું છે. જી. જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. બિલકુલ. એવી કોઈ બાબતની ડિમાન્ડ નથી, કોઈ કમિટમેન્ટ નથી. વિકાસનો આ ખૂબ મોટો યજ્ઞ ચાલી રહ્યો છે. ઓકે. એમાં મારાથી જેટલો અમારી આહુતિ આ પ્રમાણિકતાપૂર્વક વિકાસના કામોમાં થાય એ હું ઉમેરવા માટે આવ્યો. લલિતભાઈ, તમે સાંભળો, જે પણ નેતા ભાજપમાં ભળી રહ્યા છે માત્ર વિકાસની ધારામાં ભળવા માટે, નરેન્દ્ર મોદીના નામના કારણે અને હવે રામના કારણે, લગભગ વાતો આજ બી થતી હોય છે, પણ મૂળ ઉદ્દેશ શું હોઈ શકે? આપને શું લાગે છે? બહુ આપને સ્પષ્ટ કહું, ગ્રામ પંચાયતનો સભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ રાજનીતિમાં આવતા હોય છે તો એનું ફક્ત ને ફક્ત રાજનીતિમાં આગળ વધવા માટેનું મકસદ હોય છે અને એટલા માટે જ સત્તા એ આખરી લક્ષ્ય હોય છે. અને એટલા માટે રાજકીય માણસો, કોઈ પણ, અર્જુનભાઈની વાત નથી કરતો, કોઈ પણ રાજકીય માણસ પક્ષ પલટો એટલા માટે કરતો હોય છે. ભૂતકાળની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યોએ જે પક્ષ પલટો કર્યો, બિલકુલ, ફક્ત કોંગ્રેસ પાર્ટીના જ નહીં, ઘણા રાજ્યો એવા છે, કર્ણાટક હોય, પશ્ચિમ બંગાળ હોય, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ, રાજ્યના મંત્રી, કેબિનેટ મંત્રીશ્રીઓએ પણ પક્ષ પલટા કર્યા છે. પણ સત્તા માટેનો પક્ષ પલટો ગ્રામ પંચાયતના સભ્યથી લઈ અને સંસદ સભ્ય સુધી કરતા હોય છે. અને આ સિલસિલો એટલે ઉગતા સૂરજને પૂજવાની આખી વાત. લલિતભાઈ, હવે એક ક્વેશ્ચન આપણે પૂછી લઉં કે અર્જુનભાઈ જેવા નેતાનું અથવા તેમના કાર્યકર્તાઓનું કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને કોઈ ચોક્કસ નુકસાન થશે ખરું? જો કોઈ પણ નેતા હોય, લલિત વસોયા હોય કે શક્તિસિંહ હોય, કોઈ પણ નેતા પાસે પોતાનો, અને એમાં CR પાટીલ પોતે પણ આવી જાય, પોતાનો કોઈ જનાધાર નથી. હું રાજકીય રીતે પક્ષ પલટો કરું એટલે નીચે મારા મતદારો પક્ષ પલટો કરતા હોય છે, એવી કોઈ બાબત બિલકુલ ભૂતકાળમાં પણ જોવા નથી મળી અને આવતા દિવસોની અંદર પણ નથી જોવા મળતી. રાજકીય માણસો પક્ષ પલટો કરે છે, જે મતદારો છે, મતદારો કોઈ દિવસ પક્ષ પલટો કરતા નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે આનાથી જનાધારમાં કોઈ ફેર નથી પડવાનો. અર્જુનભાઈ મારા અંગત મિત્ર છે, મિત્ર તરીકે એનું સન્માન કરું છું. અર્જુનભાઈના પિતાશ્રી પણ મારા અંગત મિત્ર છે, પરંતુ મારે આપને કેવું છે ને, અર્જુનભાઈને કહું છું, પણ આપના પિતાશ્રી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના MD છે અને આપ કોંગ્રેસમાં હતા, છતાં પણ કોંગ્રેસે પિતા પુત્રનું ન જોતા આપને ઘણું બધું કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે. ત્યારે આ સંજોગોને, આ પરિસ્થિતિની અંદર આપ પક્ષ પલટો કરો છો, એનું અમને દુઃખ છે. બિલકુલ બિલકુલ. આપણે પૂછી લઈએ, અર્જુનભાઈ, તમે પક્ષ પલટો કર્યો છે, ચૂંટણી ટાણે ભાજપમાં ભળ્યા છો, તો તમારા થકી ભાજપને ચોક્કસ ફાયદો કેટલો અપાવી શકશો? ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 24 સંસદમાં મજબૂત હતી જ. 26 બેઠકો અમારા આવવાથી ઘણો બધો ફાયદો થશે. એમાં ખાસ કરીને જે રીતે સારા એ ભારતમાં એક વિકાસની રાજનીતિ ચાલી રહી છે, એક રામમય વાતાવરણ છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈ અને ગરીબ વ્યક્તિ છે આજે વિકાસની વાતની ચર્ચા કરતો થયો છે, ત્યારે 100% શ્યોર હું માનું છું ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બનશે અને ફરીથી ભારતનું સુકાન સંભાળવાના છે. અને એ બધી જ બાબતોમાં અમારું જ્યાં પણ યોગદાન અમે યોગદાન આપી શકીએ એ અમે 100% છે અમારા વિસ્તારમાં છે એ પૂરી પ્રમાણિકતાપૂર્વક યોગદાન આપે. લલિતભાઈ, અંતિમ ક્વેશ્ચન, જે રીતે અર્જુનભાઈએ બી કીધું કે 26 બેઠકો અને પેલો જે લક્ષ્યાંક છે 5 લાખથી વધુ માર્જિનનું, એને પાર પાડવા માટે લગભગ ભાજપ હવે આગામી દિવસોમાં પણ આ ભરતી અભિયાન ચાલુ કરશે જ, યથાવત રાખશે. કોંગ્રેસે હવે ક્યાં ચેતવું રહેશે? કોંગ્રેસ પાર્ટી, પહેલી વાત તો એ કહું કે મારા મિત્ર અર્જુનભાઈને મારે કહેવું છે કે આપની સાથે જે તાલુકા પંચાયતના સભ્ય આવ્યા, આપ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા, ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતના 3 સભ્યો આપની સાથે આવ્યા છે. એ 3 સભ્યો વિરુદ્ધમાં પક્ષ પલટો કર્યો છે અને એને હોદ્દા ઉપરથી દૂર કરવાની કાર્યવાહી તમે કરી છે કે નથી કરી, એ મને કહો. બીજું, જિલ્લા પંચાયતના 3 સભ્યો કે જે 2022ની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, ગીતાબેન ચાવડા અને મીરાબેન ભાલોડિયા,
એને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. બિલકુલ. આપના શાસન વખતે જ આપ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા, આપે કર્યા છે. જી. તો એને અત્યારે ફરીથી પાછા ભેળવીને એક વાતાવરણ અને માહોલ બનાવવાનો કેમ પ્રયત્ન કરો છો? જે લોકો ગયા છે 2022ની ધારાસભાની ચૂંટણી પહેલા ગયા છે, એની સામે કાયદેસર કાર્યવાહી કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આજે ફરીથી એને બીજી વખત ખેસ પહેરાવવાનો, આ તો પુનઃ લગ્નની વાત છે. એક વખત તો એને ખેસ પહેરી લીધો છે, એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે લગ્ન કરી લીધા છે. જી. આ રીમેરેજ તમે કરો છો. પણ હવે ના લલિતભાઈ, મારો સવાલ એ વાત તો કે હવે કોંગ્રેસે ચેતવું પડશે, કેમ કે તમે જુઓ હવે રામના નામે પક્ષ પલટા થઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ ક્યાંક બેકફૂટ પડશે. જો રામના નામનો પેલી વાત આપને કહું કે રામના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. રામના નામે પક્ષ પલટો કરવાની વાત હોય તો રામ જન્મભૂમિનો મુદ્દો વર્ષોથી ચાલે છે. બિલકુલ. વિકાસની વાતો લોકો કરી રહ્યા છે, પણ આપને કહું કે નરેન્દ્ર મોદી 22 વર્ષ સુધી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, વિકાસની વાતો છે. 10 વર્ષથી કેન્દ્રની અંદર શાસન છે, વિકાસની વાતો કરે છે. અર્જુનભાઈને અત્યારે જ વિકાસ દેખાણો. બિલકુલ. અર્જુનભાઈની જ નહીં, બાકીના લોકો જે વિકાસની વાત કરીને કે વિકાસ પુરુષ છે અને વિકાસ કરે છે, તો 10 વર્ષ પછી તમને ચૂંટણી સમયે જ આ વિકાસ દેખાણો. બિલકુલ. પેલા તમને નહોતો દેખાતો. બિલકુલ, આ સવાલ ચોક્કસ છે, પરંતુ સવાલ કોંગ્રેસને પણ એ વાતનો છે કે હવે કેવી રીતે ચેતશે. લલિતભાઈ આપનો અને અર્જુનભાઈ આપનો આભાર ચર્ચા બદલ. પરંતુ આગામી દિવસોમાં ભાજપમાં ભરતી મેળો યથાવત રહેશે તેવું જ લાગી રહ્યું છે, કેમ કે લોકસભા 26 બેઠકો જીતવી છે અને 5 લાખથી વધુના માર્જિન સાથે ભાજપને જીતવી છે, અને માટે જ હવે આ પક્ષ પલટાની મોસમ ચાલુ થઈ ચૂકી છે.